હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન। શિયાળાની સખત ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાની મજા જ કંઈક અલગ છે। અને સાથે સાથે શિયાળામાં લાલ તાજા ટમાટર સારા મળતા હોય છે અને ટમાટરનું આ સૂપ પીવાથી ઘણા બધા ફાયદા પણ થતા હોય છે। તો ચાલો આજે ટમાટરનું સૂપ બનાવીએ। તે માટે મેં વજનમાં 600 ગ્રામ એટલે કે 8 નંગ મીડિયમ સાઇઝના ટમાટર લીધા છે। તેને સારી રીતે ધોઈ અને ત્યારબાદ તેના દરેક ટમાટરના 2 પીસીસ કરી અને એક પેનમાં લઈ લઈએ। તો આ રીતે મેં બધા ટમાટરના 2 પીસીસ કર્યા છે। હવે ગેસ ઓન કરી દઈએ અને તે પેનમાં થોડું પાણી, હાફ ગ્લાસ જેટલું પાણી એડ કરી અને આ ટમાટરને બોઇલ થવા મૂકી દઈએ। તો આ ટમાટરને બોઇલ થતાં 5 થી 7 મિનિટ જેટલો સમય લાગે છે। તો હાઈ ફ્લેમ પર બોઇલ કરી લઈએ। 5 થી 7 મિનિટ બાદ ચેક કરી લઈએ। જો ટમાટરની સ્કિન આ રીતે નીકળી જતી હોય તો તે સારી રીતે બોઇલ થઈ ગયા છે। તો હવે ગેસ ઓફ કરી દઈએ અને તેને થોડીવાર ઠંડા થવા મૂકી દઈએ। થોડા ઠંડા થાય ત્યારબાદ બધા ટમાટરની સ્કિન આ રીતે દૂર કરી દઈએ। તો મેં બધા ટમાટરની સ્કિન દૂર કરી દીધી છે। હવે ટમાટર સારી રીતે ઠંડા થઈ ગયા છે તો બ્લેન્ડર વડે તેને એકરસ કરી દઈએ અને તેનો એક જ્યુસ બનાવી લઈએ। તો તમે મિક્સી જારમાં પણ તેનો જ્યુસ બનાવી શકો છો। ટમાટરનું સૂપ બનાવતી વખતે જો તમે આમાં 1 કે 2 કટકા બીટના એડ કરશો તો તેનો કલર સારો આવશે, પણ મેં અત્યારે બીટ એડ નથી કર્યું। તમે ઈચ્છો તો કરી શકો છો। તો હવે આ જ્યુસ રેડી છે તો તેને ગાળી લઈએ। ગળણી વડે આ રીતે ગાળવાથી તેમાં રહેલા બીજનો ભાગ છે જે દૂર થાય છે અને એક સ્મૂથ જ્યુસ રેડી થાય છે, જેથી કરીને આપણો સૂપ બહુ જ સ્વાદમાં ટેસ્ટી અને સારો બને છે। તો મેં બધો જ્યુસ આ રીતે ગાળી લીધો છે। તો આ રીતે તેમાં રહેલા વધારાના બીજનો ભાગ દૂર થઈ જાય છે। હવે ગેસ ઓન કરી અને એક પેન મૂકી દઈએ અને તે પેનમાં 1 ચમચી બટર લઈએ। તમે બટરની જગ્યાએ ઘી પણ લઈ શકો। તેમાં રેડી કરેલ ટમાટરનો જ્યુસ એડ કરી દઈએ। હવે તેને હલાવી અને મીડિયમ આંચ પર થોડીવાર ઉકળવા દઈએ। તેમાં થોડા સ્પાઇસીસ એડ કરીએ। 8-10 નંગ મરી, 2 લવિંગ અને કટકો તજ ખાંડી અને તેનો પાવડર બનાવી દેવો અને તેને આ સૂપમાં એડ કરી દેવો, જેથી કરીને સૂપનો ટેસ્ટ સારો આવે છે। તો આશરે 1 ચમચી જેટલો આ પાવડર મેં એડ કર્યો છે। હવે 1/4 ટીસ્પૂન મીઠું અને 1/4 ટીસ્પૂન લાલ મરચું એડ કરી તેને મિક્સ કરી ફરી 2 થી 3 મિનિટ ઉકાળી લઈએ। જો તમને મરચું એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો। 1 ચમચી ખાંડ એડ કરી ફરી તેને હલાવી થોડીવાર ઉકળવા દઈએ અને આ સૂપ થોડું ઘટ થાય એટલે ગેસ ઓફ કરી દઈએ। તો આ ટમાટર સૂપ રેડી છે। આ ટમાટર સૂપને ગાર્નિશ કરવા માટે મેં તેમાં થોડું ચીઝ એડ કર્યું છે। તો એક ચીઝ ક્યુબ લઈ અને તેની આ રીતે સ્લાઇસ બનાવી અને કોઈ પણ તમે મનપસંદ શેપમાં કટ કરી અને તેમાં એડ કરી શકો છો। તો મેં અત્યારે પાન જેવો શેપ આપી અને તેમાં એડ કર્યો છે। જો તમે બાળકો માટે સૂપ બનાવતા હો તો કોઈ પણ બાળકોને પસંદ હોય તેવું ઇમોજી રેડી કરી અને તેમાં એડ કરી શકો, જેથી કરીને બાળકોને પણ આ સૂપ બહુ પસંદ પડશે। હવે સૂપને સર્વ કરીએ તો આ સૂપ ગરમ ગરમ જ સર્વ કરવું અને શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ એન્જોય કરી શકાય। મેં અત્યારે ચીઝી સૂપ બનાવ્યું છે એટલે હું ચીઝ વડે તેને ગાર્નિશ કરીશ અને તેમાં થોડું વધારે ચીઝ આ રીતે ગ્રેટ કરી અને ઉમેરીશ। પણ જો તમને ચીઝી સૂપ ના બનાવવું હોય તો એમ જ સર્વ કરી શકો અને તેના પર થોડી સમારેલી કોથમીર એડ કરી શકો અથવા તેને ટોસ્ટ વડે પણ ગાર્નિશ કરી શકો અથવા લીલી ડુંગળીના પાન વડે પણ ગાર્નિશ કરી શકો। તો જેવી તમારી ચોઈસ એ પ્રમાણે ગાર્નિશ કરી શકો। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક શેર કરજો।